Praise the Lord. Hallelujah. Good morning. સવારની સલામ. પ્રભુની સ્તુતિ થાવ અને પ્રભુનો પુષ્કળ આભાર. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આ સુંદર સમય આપ્યો છે. હાલેલુયા. આપણે બધા જ જીવતાઓની ભૂમિ પર છે. બલકે હું કહેવા માંગીશ કે આપણને બધાને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે. અને હાલેલુયા, પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુનો આભાર માનીએ અને આભાર માનતા માનતા પ્રભુનું ભજન કરતા કરતા તેમના ચરણોમાં નમી જઈએ. હાલેલુયા. કેમ કે આ સમય આપણ સર્વ મનુષ્યોના જીવનમાં નથી. ચોક્કસ જુદા જુદા કારણો છે અને ક્યાંક તો ઘણા બધા લોકોની જીવનની દોરી પૂરી થઈ ગઈ છે. થોડા વખત પહેલા આવી સવારોમાં હું ને મારા પપ્પા બંને સાથે બેસીને ચા પીતા હતા, પરંતુ આજે તેમનું જીવન પૂરું થયેલું છે. અને એવા ઘણા બધા ઘરો, કુટુંબો છે કે જ્યાં તેમના વાલાઓ તેમની સાથે રહ્યા નથી. પરંતુ આપણને પ્રભુએ હજી પણ આ દિવસ દેખાડ્યો છે અને પ્રભુનું આપણે કામ કરી શકીએ, પ્રભુનું ભજન કરી શકીએ, પ્રભુની સ્તુતિ કરી શકીએ. એને માટે આપણને આ તક મળી છે. ત્યારે આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આભાર માનીએ અને જે આપણા જીવનની ભૂલો છે અથવા જે હજી કામો આપણે બરાબર કરી શક્યા નથી અથવા જે કામો કરવાના બાકી છે એ તરફ આપણે આપણું ધ્યાન દોરીએ અને આપણે તૈયાર થઈએ અને સર્વધુરા કામોને પૂરા કરીએ. આપણે કરેક્ટ થઈએ અને જે કામો કરવાના બાકી છે એની શરૂઆત કરીએ. હાલેલુયા. આ સવાર એને આપણે આપણા જીવનમાં તકના રૂપમાં પણ લઈએ. ચાન્સ. હાલેલુયા. ઘણી બધી જગ્યાએ, ઘણી બધી રીતે આપણા જીવનમાં આ શબ્દને આજે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. અને ઘણી બધી બાબતોને માટે આપણને આજે સવારમાં તક મળેલી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને હંમેશા આપણે પ્રભુએ આપેલી તકોનો સદઉપયોગ કરીએ. હાલેલુયા. ઘણા બધા જીવનો છે કે જે એમ જ પૂરા થઈ જાય છે. જેમને તક મળેલી છે, જીવન મળ્યું છે, અકસ્માતમાંથી બચી ગયા છે, બીમારીઓમાંથી બેઠા રહ્યા છે, જીવલેણ બીમારીમાંથી તેઓને બહાર કાઢવામાં આવ્યા છે, નવી શરૂઆત મળી છે. અને પ્રભુએ ઘણા બધા એવા આશીર્વાદો, એવા ઘણા બધા લોકોના જીવનમાં ઉમેર્યા છે, પણ જાણે તેમને એની કશી કદર નથી. પણ આપણે એવા ન બનીએ અને આપણને જે આ સુંદર તકો સાંપડી છે, આજે સ્તુતિ કરવાને માટે આપણને સમય મળ્યો છે, તેના માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ, આભાર માનીએ અને વધારે સમૃદ્ધ પ્રભુ બનીએ, મજબૂત બનીએ અને આપણે વધારે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ. હાલેલુયા. અને એ સર્વ બાબતો જે આપણા ઈશ્વરને ગમે છે એ કરવાની શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ જ્યારે જીવન આપે છે ત્યારે ભરપૂર જીવન આપે છે. હાલેલુયા. અને તેમના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હા, યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ જ્યારે આપણને આજનો આ દિવસ આપ્યો છે ત્યારે આપણી પાસે આશા છે કે આજે બધું સારું થશે. હાલેલુયા. અને એ વિશ્વાસ સાથે આપણે પ્રભુમાં આજના દિવસમાં આગળ વધીએ. આશા કોઈ નામ નહીં. પણ મારા મિત્રો, જ્યારે નૂહને કહેવામાં આવ્યું કે જ્યારે તું વહાણ બનાવે છે ત્યારે તેને ઉપરથી એક હાથ છોડીને બહારી કરજે, અને તેને બહારી બનાવવાને માટે એને ઇન્સ્ટ્રક્શન્સ, સૂચના આપવામાં આવી. અને એ સમયે એને એ બહારીનો શું ઉપયોગ હશે એ એને ખબર ન હતી.
પરંતુ આપણે જોઈએ છીએ કે જ્યારે પૃથ્વી પર 40 દાડા 40 રાત વરસાદ વરસ્યો અને ત્યારબાદ જ્યારે પાણી ઓસર્યા અને જ્યારે તેમને ખબર પડે બહાર કેવું વાતાવરણ છે અથવા શું પરિસ્થિતિ છે અને બહાર નીકળવાની તેમની જે જિજ્ઞાસા અથવા તેમની જે આશા છે એ કેમની પરિપૂર્ણ કરાય, ત્યારે એ વહાણની બારીને નું ખોલે છે અને ત્યાંથી કાગડાને મોકલે છે ને પાછો આવે છે, કબૂતરને મોકલે છે અને જૈતુનનો એ વૃક્ષનું એક નાનું પાંદડું લઈને આવે છે અને ફરીવાર જ્યારે કબૂતરને મોકલવામાં આવે છે અને પાછું ફરતું નથી. અને એમ એ આશાની બારી હતી, એમ આપણા જીવનમાં પણ પ્રભુએ આપણને આજે સવારમાં આશાઓ આપે છે. આપણી પાસે પણ નાની નાની બારીઓ છે કે જેના દ્વારા આપણે પ્રભુ પર વિશ્વાસ કરી શકીએ છીએ, આપણે પ્રભુ પર આશા રાખી શકીએ છીએ અને ઘણા બધા એવા માધ્યમોથી પ્રભુ આપણને સહાય અને મદદ કરે છે. હાલેલુયા. નાની નાની બારીઓ. હાલેલુયા. પ્રભુ ઘણા બધા એવા હાથોનો ઉપયોગ કરે છે. ઘણીવાર આપણને એવું લાગે કે આ ભાઈ કે આ બહેન આપણને શું મદદ કરશે, કે જેઓ પોતાને મદદની જરૂર હોય તેવા લાગે છે. પણ ઘણી બધી વખત એવી જગ્યાઓથી એવી મદદ મળે છે કે જે મોટા મોટા લોકો અથવા અમીરો કહીએ અથવા તો સમૃદ્ધ લોકો કહીએ તેઓ મદદ કરી શકતા નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ પાસે આજે સવારે પણ આપણી માટે એવી ઘણી બધી બારીઓ છે નાની નાની, જે આપણે માટે આશાની બારી છે. હાલેલુયા. જ્યારે આપણા દરવાજા બંધ થયા લાગે, આપણા રસ્તાઓ બંધ થયા લાગે, ત્યારે પ્રભુ જાણે આપણે માટે આવી નાની નાની બારીઓ ખોલી નાખે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નાની નાની બારીઓ ખોલી નાખે છે અને હંમેશા આશા રાખીએ કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે. હાલેલુયા. મારો ઉદ્ધાર કરનાર જીવે છે. આખરે તે પૃથ્વી પર મારી સાથે આવીને ઉભા રહેશે. પ્રેઝ ધ લોર્ડ. આશા રાખીએ પ્રભુમાં. પ્રભુ બચાવનાર છે, પ્રભુ મદદ કરનાર છે, પ્રભુ સાજાપણું આપનાર છે, પ્રભુ એડમિશન અપાવનાર છે, પ્રભુ જોબ અપાવનાર છે, પ્રભુ બિઝનેસને આશીર્વાદ આપનાર છે, પ્રભુ લગ્ન જીવનને આશીર્વાદ આપનાર છે, પ્રભુ લગ્નનો આશીર્વાદ આપનાર છે, પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપનાર છે, પ્રભુ વાહનનો આશીર્વાદ આપનાર પ્રભુ છે. હા, જો લોનની જરૂર છે પ્રભુ લોનનો પણ આશીર્વાદ આપનાર જરૂર છે. પ્રભુ આપણે માટે જે જગતમાં આપણે નિર્ભય કરવાને માટે જે જરૂરિયાતો છે એ સર્વ બાબતો પ્રભુ આપણને પૂરી પાડે છે. પણ વાલા મિત્રો, જે મુખ્ય બાબતો જે છે એ તો પ્રભુ સાથેનું જો આપણું જીવન છે, આપણે પ્રભુના રાજ્ય અને ન્યાયપણાને શોધતા રહે છે, તેમની પાછળ ચાલીએ છે, તો દુઃખી થવાનો વારો આવતો નથી. અને ત્યારે આપણા માટે આવી બારીઓ ખોલવામાં આવે છે. હાલેલુયા. ઉમેરવામાં આવે છે, જેમાંથી 6:33 લખવામાં આવ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીજે નહીં, અત્યારે પણ હમણાં પણ આશા રાખજો. કોઈ બાબત નહીં થાય એમ કહેવામાં આવી છે, તો હું તમને કહું છું, તમારા માટે આજે સવારમાં એ બાબતો થયા વગર રહેશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. ભલે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. સુંદર દિવસને માટે આભાર માનીએ છીએ, સુંદર આજની તકોને માટે આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે જેમ પ્રભુ
જાણ્યું કે પ્રભુ તમે અમારા માટે નાની નાની બારીઓ ખોલો છો, આશાની બારીઓ છે પ્રભુ અમારી પાસે આશા છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમારે દુઃખી થવાની જરૂર નથી, અમારે હતાશ થવાની જરૂર નથી, અમારે નિરાશ થવાની જરૂર નથી, અમારે પડતું મૂકવાની જરૂર નથી પ્રભુ. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ સ્તુતિ કરતા એવા સરગડા લોકોને અમે તમારી પાસે લાવે છે, જેઓ આજે સવારમાં પ્રભુ આશા વિહોણા છે, જેમને પ્રભુ આ નાની બારીઓ દેખાતી નથી, અથવા પ્રભુ તેમની મુશ્કેલીઓમાં શેતાને તેમની આંખોને બંધ કરી દીધી છે દુઃખના કારણે પ્રભુ પિતા. તેમની આંખો પર પ્રભુ નિરાશાનો પડદો પડી ગયો છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે સર્વ બાબતો તમારા પવિત્ર નામમાં દૂર થાય પ્રભુ, અને તેમને માટે પ્રભુ રસ્તાઓ દેખાય પ્રભુ, તેમને માટે ખુલેલી બારીઓ દેખાય પ્રભુ, તેમને માટે રાહ દેખાય, તેમને માટે પ્રેમ, આનંદ અને શાંતિના રસ્તાઓ ખુલ્લા થાય પ્રભુ. અને પ્રભુ તેમને શાંતિ વળે પ્રભુ, અને માર્ગ મળે, તેઓ હિંમત મેળવે, બેઠા થાય અને પ્રભુ બેઠા થઈને આનંદ કરતા પ્રભુ તમારી સ્તુતિ કરે, આરાધના કરીને પ્રભુ આભાર સ્તુતિના અર્પણો ચડાવી શકે પ્રભુ. એવા તમે એમને બેઠા કરો પ્રભુ, મજબૂત કરો અને પ્રભુ સ્થિર કરો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. જેઓ આશા ભંગ થયેલા છે પ્રભુ, એ સર્વને તમારી પાસે લાવ્યા છે પ્રભુ. જેમનું હૃદય તૂટી ગયું છે પ્રભુ, નિરાશ થઈ ગયા, તેમને તમારી પાસે લાવે છે. તમારો જમણો હાથ પ્રભુ તમે એમના પર ઉઠાવો, તમારો મુખ તેમના પર ઉઠાવો, તમે તેમને મદદ કરો અને તેમને સ્થિર કરો, અને જે તે પરિસ્થિતિમાં છે એમાંથી તેમને બહાર કાઢો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે લોકો તમને મળવાને માટે આવ્યા છે રોજની જેમ પ્રભુ, આજે સવારે પણ પ્રભુ આ નાની સંગતમાં તમારી આગળ નમેલા છે, ત્યારે પ્રભુ તેમના જે કોઈ પ્રશ્નો છે, જે કોઈ દુઃખ છે, કોઈ ચિંતા છે, અને જે કોઈ જરૂરિયાત છે પ્રભુ પિતા, પ્રભુ એ સર્વ બાબતોને માટે મધ્યસ્થતા કરીએ છીએ. આવેલા નમેલા વિશ્વાસ કરનારને માટે તેમના જીવનમાં જે પ્રમાણે હમણાં સહાય અને મદદની જરૂર છે એ પ્રમાણે હમણાં જ બને, હમણાં જ થાય, અત્યારે થાય, ઇન ધ નેમ ઓફ લોર્ડ જીસસ, એવી અમે મધ્યસ્થાની પ્રાર્થના કરે છે. વિશ્વાસ કરનારાઓ એક લોકો આજે તમારો મહિમા જોઈ શકે એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેટલા વિશ્વાસથી પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે પ્રભુ, અને જેમ અમે તમને ઓળખીએ છીએ એમ પૃથ્વી પરના એક લોકો તમને ઓળખે પ્રભુ, એના માટે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ કે વિશ્વમાં પ્રભુ પૃથ્વી પરના પટ પર જેટલા પણ મનુષ્ય છે સગળા લોકો તમારું નામ જણે, અને જેઓને પ્રભુ હજી સુધી તમારી ઓળખાણ મળી નથી પ્રભુ, તેઓને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા કે તેમનો આત્મા નાશમાં ન જાય પ્રભુ પિતા, અને પ્રભુ તમારું વચન મળે પ્રભુ પિતા, અનંત જીવનનો માર્ગ મળે પ્રભુ પિતા, પાપોની માફી મળે પ્રભુ પિતા, અને પ્રભુ એમ તેમનો બચાવ થાય એવું થવા દો. એને માટે પ્રભુ અમારી સેવાઓનો તમે ઉપયોગ કરો પ્રભુ પિતા, ઓડિયો, વિડીયો અને વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની અમારી સેવાનો પ્રભુ તમે ભરપૂર ઉપયોગ કરો. અમને પણ પ્રભુ તમે સમૃદ્ધ બનાવો, વધારે સામર્થ્યથી ભરપૂર કરો પ્રભુ પિતા, અને પ્રભુ અમારા દ્વારા પ્રભુ જે વચનો મોકલાય બોલાય પ્રભુ, એના દ્વારા ઘણા બધા આત્માઓ જીતી જાય, અને પ્રભુ શેતાનના હાથમાંથી છોડાઈ લેવામાં આવે પ્રભુ, એવું તમે થવા દો. અમારી મિનિસ્ટ્રીઓ અને પ્રભુ પિતા આશીર્વાદિત કરજો પ્રભુ. અમારી નાની નાની સેવાઓ અંગત રીતે, વ્યક્તિગત રીતે કર્યા છે પ્રભુ, સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ. સંસ્થાઓ સાથે જોડીને કામ કર્યા છે પ્રભુ, તેમની સેવાઓને પણ તમે આશીર્વાદિત કરજો, કે અમે બધા ભેગા મળીને પ્રભુ પિતા પ્રભુ ઘણા બધા આત્માઓ રોજે રોજ જીતી શકીએ, અને શેતાનના બંધનોમાંથી એવા લોકોને છોડાવી લે એવું થવા દેજો પ્રભુ. જેમને પ્રભુ શેતાને પોતાના ગુલામ બનાવે છે, વ્યસનોમાં, વ્યભિચારમાં, ખોટી લતોમાં પ્રભુ, ખોટા કામોમાં પ્રભુ પિતા, ત્યારે પ્રભુ તમે તેમને છોડાવજો, પસ્તાવ કરે, પાછા ફરે, અને પ્રભુ તમારો સ્વીકાર કરે નવેસરથી પ્રભુ એવું તમે થવા દેજો. દરેક પ્રકારના લડાઈ ઝઘડા પ્રભુ, પતિ પત્નીના લડાઈ ઝઘડા, બાળકોના લડાઈ ઝઘડા, લગ્ન જીવનના લડાઈ ઝઘડા, કૌટુંબિક લડાઈ ઝઘડા, ભાઈ બહેનો લડાઈ ઝઘડા, મિલકતોના લડાઈ ઝઘડા પ્રભુ, જમીન મકાનના, નાણાંના પ્રભુ પિતા લડાઈ ઝઘડા પ્રભુ તમે દૂર કરજો. FIR, કોર્ટ કેસ અને પ્રભુ પિતા ખોટા તોમતોને પણ તમે ખાલી જ કરજો. પતિ પત્ની એક બંને, મમ્મી પપ્પાનો પ્રેમ તેઓને મળે પ્રભુ, માત્ર ડિવોર્સ અને છૂટાછેડી બાબતને તમે નિશ અને નાબૂદ કરજો પ્રભુ. તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. તેમને વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો, આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષા તેઓ દેશ અને વિદેશમાં આપી રહ્યા છે, તેમની પરીક્ષાઓને પ્રભુ તમે પાસ કરજો. જોબને માટે હોય, ગ્રેજ્યુએશન માટે, ભણવાના હોય, જે કારણસર તેઓ પરીક્ષા આપતા હોય પ્રભુ એમના માટે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. તમે નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદ આપજો. જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાન ખરીદી શકે, વેચી શકે એવું થાય
થવા દેજો પ્રભુ. જે મકાન વેચાતું નથી મકાન વેચાય એવું તમે થવા દેજો. લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો. અને વિશેષ પ્રભુ જેમને બહાર જવું છે પ્રભુ, વિદેશ જવું છે, તેના માર્ગોને પર તમે ખુલ્લા કરજો એવી પ્રાર્થના કરી છે પ્રભુ. વિધવા બહેનો, વિધુરો, અનાથોની પર તમે સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો. તેમને દુઃખને પ્રભુ તમે નોંધ મળે જેવી અમે પ્રાર્થના કરી છે પ્રભુ. અમારી પણ સાથે રહો, અમારી સંભાળ લેજો. અને પ્રભુ આજે જ્યારે અમે અમારા કુટુંબ, અમારા પિતા વગર પ્રભુ આજે 18મા દિવસમાં છે પ્રભુ, ત્યારે અમારું પણ તમે રક્ષણ કરજો. અમને પણ સામર્થ્ય આપજો પ્રભુ પિતા. તમારી પવિત્ર હાજરીથી અમારા ઘરને ભરી દેજો પ્રભુ પિતા. અને પ્રભુ સેવામાં રૂખાવટરૂપ કોઈ પણ બાબત ન બને એવું તમે થવા દેજો. અને જે બાબતોની અત્યારે અમને જરૂરિયાત છે પ્રભુ, એને માટે પ્રભુ તમારા દૂતો દ્વારા તમે સહાયને મદદ મોકલજો પ્રભુ. આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ. અને અમે બધા ફરીવાર આવી જ રીતના સાધના સમયે તમારું ભજન કરી શકે એવું થવા દેજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો એવું માગતા પ્રભુ ઈસુમાં બાપ આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.